જય સ્વામિનારાયણ. આપણે આવ્યા છીએ માંડવી દર્શન કરવા. આપણે પહેલાં માંડવી દરિયા કિનારે આવેલું પ્રસાદીની વીડી, જે મહારાજ અને નિષ્કુળાનંદ સ્વામી જ્યારે લાલજી સુથારના રૂપમાં હતા ત્યારે મહારાજ જોડે જતા હતા, ત્યારે મહારાજને નિષ્કુળાનંદ સ્વામીને મીઠું પાણી, દરિયાનું મીઠું પાણી કરીને પીવડાવ્યું. એ આ વીડી છે, જે આ કથા આપણે પ્રસિદ્ધ છે આપણા સંપ્રદાયમાં. એ આ વીડીની જગ્યા છે. સ્વામી ભગવાન પ્રસાદીની જે વીડી છે આ રહીએ. અહીંયા દર્શન, જ્યારે તમે માંડવી દરિયા કિનારે જાઓ ત્યાં રસ્તામાં જ આ વીડી આવે છે. દર્શન કરજો અચૂક જ, અને આ મીઠું પાણી પણ પીજો. એ આ પ્રસાદીની વીડી છે. દરિયાથી થોડીક જ પહેલા વીડી આવે છે, પછી દરિયા કિનારો આવે છે. એ આ પ્રસાદીની વીડી છે. આપણે હવે મંદિર દર્શન કરવા જઈશું માંડવીના. અહીંયા મહારાજ જ્યારે પધારેલા દરિયા કિનારે માટીનો ઓટો કરીને બેઠા હતા, અને મહારાજ બેઠા અને બ્રહ્માનંદ સ્વામી બેઠા, બધા સંતો હતા. ત્યારે મહારાજે કીધું, મહારાજને ખબર પડી ગઈ કે ખયા ખત્રી, જે ખયો ખત્રી હતા એ વેદાંતિક સંત હતા. એ મહારાજને મળવા માટે આવેલા. એને ખબર પડી કે સ્વામિનારાયણ ભગવાન છે, તો મહારાજની પરીક્ષા કરવા માટે, જાણવા માટે આવ્યા અને મળવા આવ્યા મહારાજને. ત્યારે ભગવાનને ખબર પડી ગઈ કે ખયો ખત્રી આવે છે. એટલે મહારાજે કીધું કે, બ્રહ્માનંદ સ્વામીને કીધું કે તમે મારા આસન પર બિરાજો અને હું તમારી જગ્યાએ બેસું છું. પછી ખયો ખત્રી બધા એના શિષ્યોને અને એમની માતાને લઈને દર્શન કરવા આવે છે. ત્યારે મહારાજ, આ એ જગ્યા છે, આ મંદિરની જે જગ્યા છે એ છે. તો મહારાજ અને સંતો, મહારાજ બ્રહ્માનંદ સ્વામી સિંહાસન પર બિરાજમાન થયા અને મહારાજ નીચે બેઠા. ત્યારે ખયા ખત્રી અને શિષ્યો આવ્યા. ત્યારે મહારાજે પૂછ્યું કે તમે ભગવાન છો? બ્રહ્માનંદ સ્વામીને કીધું કે તમે ભગવાન હો તો મારા 18 પ્રશ્નોના જવાબ આપો અને એકી સાથે આપો. મહારાજ કે સારું. બ્રહ્માનંદ સ્વામી કે સારું, તમારા જે પ્રશ્નના જે જવાબ છે એ મને આપો, પ્રશ્ન આપો, હું તમને જવાબ આપીશ. ખરો કે હું તમને એકી સાથે 18 પ્રશ્ન પૂછું અને તમારે મને એકી સાથે 18 જવાબ આપવાના. ત્યારે ખરાએ 18 પ્રશ્નો બ્રહ્માનંદ સ્વામીને કીધું. બ્રહ્માનંદ સ્વામી કે હું શું, મારો શિષ્ય જે નીચે બેઠો છે ને એ તમને જવાબ આપશે. એમને એમ કરી મહારાજ સામે આંગળી ચીધી અને મહારાજને કીધું. એટલે ખરો મહારાજને કહેવા માંડ્યા પ્રશ્ન, અને એનો જવાબ મહારાજ ફટાફટ આપ્યો. ત્યારે એમની માતા જાણી ગયા કે આ નીચે બેઠા એ જ ભગવાન છે. એટલે એમને ખયાને કીધું કે ખયા મહારાજને આ જે નીચે બેઠા ને એ જ ભગવાન છે, તું એને પગે પડી જા અને શરણે જતો રહે. ત્યારે ખયા ખત્રી એ મહારાજના શરણે ગયા, પગે લાગ્યા, અને મહારાજના શિષ્યો હતા, એ ખયા ખત્રીના જે શિષ્યો હતા એ કહેવા માંડ્યા કે આ ભગવાન છે, હું તો શરણે પડ્યો છે, જેની ઈચ્છા હોય એ મારી જોડે રહે. એમના અડધા શિષ્ય એમની જોડે રહ્યા, અડધા જતા રહ્યા. એ આ લીલા અહીંયા કરેલી છે આ માંડવીમાં. આપણે દર્શન કરવા જઈશું આ માંડવી જગ્યાએ. આપણે ભુજથી નજીક જ છે માંડવી. આપણે દર્શન કરશું. આપણા સભા મંડપ છે. ચલો આપણે દર્શન કરશું, પછી મંદિરના દર્શન કરશું. આ બધા દર્શન કરો સભા મંડપના.
ભુજ મંદિરના મહંત તથા વડીલ સંતોના દર્શન થાય છે. ચાલો આપણે મંદિર દર્શન કરવા જઈશું. આ દૂર દેખાય છે છત્રી, એ ત્યાં ખયા ખત્રીએ લીલા કરી હતી એ જગ્યા છે. હનુમાન દાદા જય. ગણપતિ દાદાની જય. જો કેટલું સરસ સુંદર મંદિર છે. માંડવી બધા અચૂક આવજો દર્શન કરવા. ઘનશ્યામ મહારાજની જય. કેવા શોભે છે મારો વાલો. રાધા કૃષ્ણ દેવ હરિકૃષ્ણ મહારાજની જય. ઘનશ્યામ મહારાજની જય. માંડવીની ઘણી લીલા કરેલી છે અહીંયા મહારાજે. અહીંયા રાધાજીએ પણ ઘણા પડચા આપ્યા છે મૂર્તિમાં રહીને. ઘનશ્યામ મહારાજની જય. અક્ષર ભુવન પ્રસાદીની જગ્યા. બધી પ્રસાદીની વસ્તુ છે મહારાજ વખત. મહારાજે પહેરેલી મોજડી, ચરણાવીન, ખયા એ મહારાજની જે પ્રસાદી, ખયા ખત્રીએ જે પ્રસાદીની વસ્તુનો ઉપયોગ જે મહારાજને ધરાયું હતું એ પ્રસાદીની વસ્તુઓ છે બધી ત્યાં. આ બધું પ્રસાદીની જ વસ્તુ છે. અહીંયા તમને પ્રસાદ પણ મળે. જમવાનું હોય તો અહીંયા પ્રસાદ તમે લઈ શકો છો. અહીંયા કોઈ ભોજન પ્રસાદના
₹100 છે એક વ્યક્તિના. પ્રસાદીની વીડી આપણે ફરીથી દર્શન કરીએ. અત્યારે પણ એ જગ્યાએ પ્રસાદીનું પાણી મીઠું જ છે આ વીડીમાં. માંડવીનો દરિયો, દરિયામાં સ્નાન કરવાથી બહુ પુણ્ય મળે છે. જો માંડવીનો બીચ કેટલો સરસ છે. અહીંયા દરિયો શાંત છે.